चलो सौराष्ट्र तरफ जरा रुख करिए। રાજકોટની અંદર ભારે વરસાદ વચ્ચે વીરપુરમાં પાણીના પ્રવાહમાં એક કાર તણાઈ ગઈ। નેશનલ હાઈવે થી ગુરુકુળથી વીરપુર જવાના રસ્તે બન્યો છે આ બનાવ। જુઓ આ કાર તણાઈ રહી છે, પાણીનો ધસમસતો પ્રવાહ છે અને આ કાર તેમાં તણાઈ રહી છે। ભારે વરસાદથી અહીં તેલ હોકારા નદીના પાણીના પ્રવાહમાં આ કાર રમકડાની જેમ વહી રહી છે। સ્થાનિકોના દાવા અનુસાર કારમાં 2 વ્યક્તિઓ હોવાની પણ આશંકા સેવાઈ રહી છે। જેતપુર ફાયર અને વીરપુર પોલીસ તંત્ર દ્વારા આ કારની શોધખોળ શરૂ કરવામાં આવી છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા નાસિર બોગાણી। નાસિર, પરિસ્થિતિ તો ઘણી જ વિકટ જણાઈ રહી છે, પણ જે દ્રશ્યો સામે આવ્યા છે કાર તણાવવાને લઈને અને 2 વ્યક્તિ પણ તેમાં હોવાની આશંકા સેવાઈ રહી છે, શું વધુ વિગતો મળી રહી છે અને કાર શોધવા માટે શું તજવીજ હાથ ધરાઈ છે? નાસિર, એક તેલી ઓકરાની અંદર પૂર આવ્યું હતું। આ પૂરની અંદર સ્વામિનારાયણ ગુરુકુળથી વીરપુર જવાના રસ્તે એક બનાવ કાર તણાઈ છે। કારમાં 2 લોકો સવાર હતા। હાલ અત્યારે જેતપુર ફાયર, ગોંડલ ફાયર અને સ્થાનિકો દ્વારા શોધખોળ ચાલુ છે। જી બિલકુલ નાસિર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો, પરંતુ આ પરિસ્થિતિની વિકટતા જુઓ। જ્યાં જુઓ ત્યાં બસ પાણી જ પાણી છે। નદીઓમાં આવી ચૂક્યા છે ઘોડાપુર અને તેમાં આ કાર રમકડાની જેમ તણાતી જોવા મળી। જોકે તેમાં 2 લોકો સવાર હોવાની પણ વિગતો મળી છે અને હાલ તેને લઈને આ કારને શોધવાની તજવીજ શરૂ કરી દેવામાં આવી છે।